બુદ્ધિઓ. આપણે જેમ જેમ નિમિત્ત બનવા પ્રયત્ન કર્યા કરીશું તેમ તેમ બુદ્ધિયોગ મળશે, અને બુદ્ધિયોગ મળશે પછી જય સ્વામિનારાયણ, એક જુદા પ્રકારનો આનંદ, હલકા ફૂલ બનો બસ. એટલે આપણે બોલવામાં એઝ પર ધ એક્ઝામ્પલ, એ તમે અહીંથી કથા સાંભળીને ગયા, બરોબર, તમે ધ્યાન રાખજો. તમે સંતોની કથા સાંભળી, સદગુરુ પ્રસાદની કથા સાંભળી, બીજા પ્રસંગો સાંભળ્યા, ત્યાં તમે પ્રસંગોની વાતો કરજો, સમજાઈ દેવા માટે નહીં, તમારા મનને રાજી કરવા માટે નહીં, હાશ તમને તમારા મન બુદ્ધિને સંતોષ થાય તે માટે નહીં, આત્માને સંતોષ થવો જોઈએ. મેં મધ્ય 28-41 પ્રમાણે ઉધાર વાતો નહીં, કોઈનું ખાધેલું કોઈ આપે અને હું બીજાને આપું એવું નહીં, પચાવીને વાતો કરવી છે. હરિહરભાઈ ઘરવાળી ના આવી તો વાતો કરે છે, પણ ભાવના એટલી રાખવાની છે કે હું મારી ઘરવાળીને નથી સમજાઈ રહ્યો, હું નિમિત્ત બનીને મારે વાતો કરું છું. જે ગોષ્ઠી કરનારા છે ખૂબ ધ્યાન રાખવાનું. અને જે વ્યક્તિ અતિ બુદ્ધિશાળી હોય, પોતાના બળે જીવે, પ્રભુના બળે જીવવું એ તો અલગ ચીજ છે, એ ભૂલકાનું લક્ષણ છે. એટલે હું તમને આ શબ્દ પકડાવું છે કે નિમિત્ત શબ્દ પકડી રાખશો અને ભજન સ્વાધ્યાયનું બળ લેશો એટલે પ્રભુના બળે પ્રભુ જીવાડશે. આપણે બહુ દાખલો કરવો પડશે. આ ઓજસ છે એનો અભ્યાસ કરે, એની ફરજ છે મહેનત કરવાની. પાસ કે નપાસ થવું એ પ્રભુના આધીન છે. ભૂલકું એવું માને, પાસ થવું એની સિન્સિયરલી 100% પ્રયત્ન કરવાની ઓજસની ફરજ છે, કે 100% સિન્સિયરિટીથી પ્રયત્ન કરવો એ ઓજસની ફરજ છે. રિઝલ્ટ આપવું મહારાજને આધીન છે, એ નિમિત્ત ભોગવું લક્ષણ છે. 98% આવે તો બી સરસ. એનો અર્થ એવો નથી કે આળસ રાખવી જોઈએ. સિન્સિયરિટી ઓલવેઝ કાઉન્ટેડ ગણાય છે. જો તમારી સિન્સિયરિટીથી તમે જેટલું કામ કરો, બિઝનેસ છે તો સિન્સિયરિટીથી મળવું જોઈએ. ખોટ થાય કે નફો એનો વિચાર ભૂલકોને ઉઠવાનો છે. ભૂલકોના માર્ગે ચાલેલી વ્યક્તિ એક જ વસ્તુ પકડી રાખે, સિન્સિયરિટી, બસ તો રાજી થાવ. મધ્ય 28-41 કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ ઊંડું વતનાથ છે. આપણે 6 વતનાથને ટાર્ગેટ રાખવાનું. પ્રથમ 16-18 સ્વધર્મ, પ્રથમ 27-37 નિષ્ઠા, મધ્ય 28-41 સેવા, કાર્યની 12 છેલ્લાનું 5 કથા વાર્તા. પણ જે મુખ્ય, એનો અર્થ એવો નથી કે બીજા વતનાથ નહીં વાંચવાના છે. પણ આ હું તમને એટલે પકડાવું છું કે તમને નિમિત્ત બનવામાં તમારા મન બુદ્ધિ તમને બીજે લઈ ન જાય. કરતા હરતા જ પ્રભુ છે, બોલનારા જ પ્રભુ છે, જોનારા જ પ્રભુ છે, ખાનારા જ પ્રભુ છે, સાંભળનારા જ પ્રભુ છે. તો આપણે જુદો સ્વાદ માનવાનો છે, આપણે નિમિત્ત બનવાનું છે. આપણે ઊંધિયાનો ભલે આપણને સ્વાદ આવે, જુદું છે એટલે એ વેરાયટી જુદી છે, સારી વાત છે. પણ જમતી વખતે એટલું તો ધ્યાન રાખવાનું કે આ લૂલીમાંથી જો ટેસ્ટ નીકળી જાય તો ઊંધિયું કરે બિચારું શું કરે. જે હું ટેસ્ટ માણી રહ્યો છું એ બી ભગવાનને આધીન માની રહ્યો છું. હું કોઈ સ્વાદ માની રહ્યો છું, રૂપનો સ્વાદ, એ બી ભગવાનને આધીન હું ભૂલી જાઉં છું. પછી તો તમને યાદ જ આવશે કે મારે આ સ્વાદ માનવાનો નથી. તમારી 10 ઇન્દ્રિયોની 4 અંતર્ગતની ક્રિયા પ્રભુને આધીન હલનચલન કરી રહી છે, એ આપણે સાવ ભૂલી જઈએ છીએ. સ્વાદ આવશે, ખાવ, વાંધો નથી, 2 કોરિયા વધારે ખવાઈ જશે તો બી ભગવાન માફ કરશે. પણ એટલું તો ધ્યાન રાખવું જોઈએ, ખાનાર, પચાવનાર, બ્લડ બનાવનાર ને ચલાવનાર ભગવાન છે. હું ખાઉં છું અને હું જીવું છું એ ખોટી વાત છે. હું ડૉક્ટર પાસે જાઉં છું અને મારો રોગ મટે છે એ ખોટી વાત છે. વાત સમજો. દવા ન કરાવી એવું નથી કહેતો હું,
બહુ ઊંડી સૂક્ષ્મ વાત કરું છું. દવા કરાવવી જોઈએ, બિંદાસ થઈને દવા કરાવવાની, બિંદાસ થઈને, હલકા ફૂલ થઈને, જ્યાં કાપવું એ કાપ, આવ્યો છું બિંદાસ થઈને. પેલો અમને સૂંઘાડે ને. પણ ધારો કે ડોક્ટરે ફડકે સાહેબ ઓપરેશન સરસ કર્યું, મટ્યું, આપણા હૃદયમાં હાસ એ થઈ જોઈએ, મટાનાર મહારાજ છે ડોક્ટર નહીં, એનામાં રિયલ નિષ્ઠા છે. ડોક્ટર નિમિત્ત બન્યા બસ. આપણે ધંધો કર્યો, ફાયદો થયો, તો ખોટ અને ફાયદાનો બંનેનો સરખો સ્વાદ એમનેમ નિમિત્ત સેવક. બહુ અઘરું છે. ખોટ અને ફાયદો બંનેના સરખા ટેસ્ટ, બંનેનો સરખો સ્વાદ એમના નિમિત્ત સેવકનું લક્ષણ છે. પછી બુદ્ધિયોગ ભગવાન કેવો આપે, આનંદ બ્રહ્માંડ સ્વામીજી રાખના પડીકા જેવું છે. અહીંથી પ્રકૃતિ પછીનું સુખ કેવું છે, રાખના પડીકા જેવું. નિમિત્ત થાવ. તમે આટલી સરસ કથા સાંભળીને આવ્યા, આટલો બધો મહિમા સાંભળીને આવ્યા, તમારા તંત્રને, તમારા શરીરને, તમારા તંત્રને અને તમારા ઘરવાળાના પાત્રો નિમિત્ત બને માટે પ્રયત્ન કરો. કે આપણે અહીંથી જઈશું ત્યાં નોટ આપણે જવાનું છે, ભલે નપાસ થાવ, નો પ્રોબ્લેમ, સ્વાભાવિક પ્રકૃતિના આધીન અનંત કાળથી. ગુણાદાન સાહેબ કેવું સરસ લખી નાખ્યું, જીવ માત્ર પ્રકૃતિના આધીન બોલે છે, ખાય છે, પીવે છે, ચાલે છે, બધું પ્રકૃતિના આધીન. એટલે મારા મિત્ર આગળ લખ્યો, સારું થયું એમણે દોસ્તી દાવ્યા, બધી સમજણ આપી. બાપા સુધી આ પત્ર ન પહોંચવા દે તો તારો હું કાર ભૂલીશ નહીં. બાપા ઉદાસ નથી તમારા, પણ જો આપણે એને સૂઝ આપીએ તો એને બિચારાને સેવન કરવાનો ખ્યાલ આવ્યો કે આપણી લાઈન જુદી છે. બાપા કોઈ ના, ભગવાન સામે દુશ્મન જ નથી. આપણા માટે પોતાના ગુરુ પાસે માગે ભક્તિભાવથી વરદાનો, કરોડ વિશેનું દુઃખ મને આવો, રામપત્ર મને આવો. તો આપણને શું, 2 ટાઈમ રોટલા મળે, એક સામે ટાઈમે ગાડી મળી જાય, અને ટાઈમે તમારો ડ્રેસ મૂકવાનું કબાટ મળી જાય. પછી તમારે વધારે જોઈએ શું? પણ તમારે વધારે જોઈએ શું? એટલે પદાર્થો તરફની મમતા. હું એમ નથી કહેતો ગાડી સારી ન રાખવી જોઈએ, પણ એના તરફની, ગાડી તરફની મમતા, પદાર્થો તરફની મમતા, આના તરફ મમતા નથી રાખવાની તો પદાર્થો તરફ તો ક્યાંથી રાખી શકો? એ સાથે ક્યાં મમતા રાખવાની છે? અને એટલે હું તમને સમજાવી રહ્યો છું, દેહમાં નથી રાખવાની મમતા, અને મન બુદ્ધિ સાથે મમતા નથી રાખવાની. છેલ્લું સમજાવ્યું છું તમને. ખરાબ વિચાર ઉઠવાનો છે, બીજી બાજુ નિમિત્ત થવાનું છે. તો શું? ખૂબ સરસ વિચાર ઉઠ્યા, ખૂબ સરસ વિચાર ઉઠ્યા. બરોબર સમજો તમને? હું તદ્દન જુદી વાત કરી રહ્યો છું. તો તમને એટલો આનંદ થશે, હાસ. અને તે વખતે તમને હાસ થઈ જાય, હાસ. મહારાજે કૃપા વરસાવી. શું નીકળવું જોઈએ? પહેલું, હું સ્વાધ્યાય ભજન કરું છું ને વિચારો આવ્યા જેવું નહીં. શુભ વિચારો ઉઠાડ્યા એને ઉઠાડ્યા છે, અને ખરાબ વિચારો ઉઠાડ્યા એને ઉઠાડ્યા છે. સાફ કરવું છે એટલે શું ન ઉઠાડ્યા? એ તો ભગવાન તો બહુ કૃપાળુ છે. બધા વિચારોને દર્શન કરાવવા જાય તમારી જિંદગી જતી રહે. આ તો 3 વર્ષમાં સાફ કરી નાખવું છે, 3 મહિનામાં, 6 મહિનામાં. બાકી તમારા બધા જ ખરાબ વિચારો, માયાના સારા ને નરસા વિચારો બધા જો તમને પ્રભુ દેખાડવા જાય, ઓહો, અંત જ ના આવે. એટલો કોઠાર છે. દુનિયાની બેસ્ટ કોમ્પ્યુટર પ્લેટ છે. આ ઘણી બધી કોમ્પ્યુટર આ લોકોને ખબર પડે. કોમ્પ્યુટર પ્લેટ પ્રભુએ સર્જન કોમ્પ્યુટર તો પહેલેથી કર્યું છે. કોમ્પ્યુટરના સર્જન થતા પહેલા એક જ મોસ્ટ માઇન્યુટ પ્લેટ ચિત્તની, અને એની પર અનંત જન્મોનો કોઠાર, અનંત ભંડાર. બાપરે બાપ! ખરાબ વિચાર એ બી બહાર જઈ રહ્યા છે, એ બી પ્રભુ સારું. એના સવડા વિચાર આપણે લેવાના છે, આવડા નથી લેવાના.
પણ ઉદાસીનતા નિમિત્ત જેને થવું છે એ ઉદાસ ન થાય. સારા વિચારો તો બી સરસ, ખરાબ વિચાર તો બી સરસ, મારે એને પકડવા નથી, બાય એને જવા દો. પણ ખરાબ વિચારોથી માથું કૂટવા ના બેસે. કંઈક આપણી રીતનું થઈ ગયું હોય તો બી આનંદ, ન થયું હોય તો બી આનંદ. એમનામ નિમિત્ત ભૂલકો. સવડા વિચારોને ગ્રહણ કરે, અવડા વિચારનો ત્યાગ કરે, એમનામ નિમિત્ત ભૂલકો. શિક્ષાપતિ પ્રમાણે નેચરલ જીવન જીવાય, એમનામ નિમિત્ત ભૂલકો. એટલે આપણે નિમિત્ત થવાનું છે અને ઉઠવું છે, ત્યાંથી આપણે આગળ જવું છે. જો આપણે આ વસ્તુ જો નિમિત્તનો બીજો અર્થ કરતા હતા, પણ નિમિત્ત થવાનું કરતા હરતા માનવા એટલે નિમિત્ત, પણ ભૂલકુનો બીજો અર્થ જ નિમિત્ત. ઉદાસીનતામાં રાખવાનું નહીં, આનંદમાં રાખવાનું નહીં, તટસ્થ ભાવે જોયા કરવાનું, અને છતાંય બધાની જોડે હસીને આનંદ કરીને. ભક્તોના દર્શનમાં તો આનંદ હોય જ ને, ભક્તોની સેવામાં તો આનંદ હોય જ. દર્શનમાં આનંદ, સેવામાં આનંદ, સમર્પણમાં આનંદ, એ બહુ સાચી વાત છે. એ મધ્ય 28-41 અહો ભાવે સેવા, અહો ભાવે દર્શન, એ મધ્ય 28-41. પણ એક વાર